નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું સંકેત ચડોદરા. હું અત્યારે આવી ગયો છું વિનાયક વાળા અને રાધે ક્રિએશન વાળા જે છે એ મહા એક્ઝિબિશનનું આયોજન થયું છે. ભવ્યથી ભવ્ય એક્ઝિબિશન છે. અને એડ્રેસની જો વાત કરીએ ને તો પટેલ સમાજની વાડી, હિફલી, બોટાદ. અને બહુ ભવ્ય 3 દિવસનું એક્ઝિબિશન છે, 8, 9 અને 10. બરોબર, હજી 2 દિવસ બાકી રહ્યા છે. તમારે ખરીદી કરવાની હોય ને તો જલ્દી પહોંચી જજો. અને અહીંનું તમને પબ્લિક બતાવવા જ પહેલો દિવસ છે ને, અહીંનું તમને પબ્લિક બતાવું. જો મારી પાછળ તમે પબ્લિક જોઈ રહ્યા છો, કેટલું બધું પબ્લિક છે. બરોબર, અને તમારે પણ કોઈ પણ જાતની ખરીદી કરવી હોય ને તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. સરનામું ફરીથી દોરાવી દઉં છું, પટેલ સમાજની વાડી, હિફલી, બોટાદ. જોઈ શકો છો તમે પબ્લિક. પણ એક શેરવાનીનો શોરૂમ છે, એનું પણ એની એક્ઝિબિશન રાખેલું છે. અને અહીંયા છે ને ભાઈ આંબીલા છે, જો ચોકલેટ છે, એવું બધું છે. જો વિનાયક સારીજ વાળાનું છે, આ એમનો લોગો છે ગ્રુપનો, તમે સ્કેન કરીને એમાં જોઈન થઈ શકો છો. આ આવકારવાળાનો લોગો છે વિનાયક સારીજ, પછી રાધે ક્રિએશન, એ બધા વાળાનું બધી વસ્તુ છે અહીંયા, તમે જોઈ શકો. હા, પણ પહેરવેટ રૂડો લાગે હો, પણ લગ્નમાં પહેરવેટ રૂડો લાગે. તમારું આવકાર? હા, પણ હવાર કોકનું ગોતવા દે પછી કંઈક આવે ને આવકારમાં તમને એમ નથી થતું તમારો ભત્રીજો હાવ કોરો હોય તો તમને એમ ન થાય કે ભાઈ હજી થોડાક પહેલા ભણવામાં પેલા થઈ જાય કમ્પ્લીટ, પછી બધું ગોત્યું ને તો બરોબર લાગે, સમજો. નોકરી રૂડું લાગે એમ સેટા બધું ગાડી બાડી જોઈ ને, લાડી આવે ગાડી છે, બધું રાપસી બધું રાખવું પડે, સમજ્યા. તો ફાઇનલી મિત્રો આપણે એક્ઝિબિશનનું આયોજન કરી તો તમે જોઈ શકો છો ધમાકેદાર આ લોકોની ભીડ જામી રહી છે. અહીંયા અવનવી ડિઝાઇનો અને દુકાનની નવી જાણકારી મળશે, જેના દ્વારા તમે સસ્તા દરે અને આ નવી સાદી પ્રીમિયમ ક્વોલિટી મળશે તમને. જો ભાઈ કાકા એવું કીધું કે તાર માટે જવાબ દે, પણ એમને એક જોતે હાલે ખરા. એનું કારણ છે બોલે જ નહીં, આપણે એક જ બોલવાનું, બધું કામ આપણે જ કરવાનું, કાંઈ નહીં ઊભું રહે એમને. પણ નો સારું લાગે યાર. કંઈક પગ દુખતા પગ કોણ કસી દે? તમે એ જવા દે, એ બધું ન જોવો. તમે આ જોવો કપડા ને એવું બધું જોવો. હવે એ જોયું. અને હજી આમાં ઘણા એવા પ્રીમિયમ માલ છે, એ તમને આગળ પાછળ બતાવશું અમે. તો ચાલો. જો આ છે, આ બધી નવી શું કહેવાય, નવી ડિઝાઇન છે. બાંધણીમાં શું કહેવાય ને? બાંધણી ટાઈપ કહેવાય. આપણને એટલી ખબર નથી શું કહેવાય. રાધેવાળા ની બધા ભેગા એવું કંઈક છે ને, રાધેવાળા વિનાયક વાળા. વિનાયકમાં જશે ને તો તમને મળી જશે. એવું લાગે ને તો હજી 2 દિવસ છે, હજી 9, 10 તારીખ 2 દિવસ છે, તો પણ ત્યારે તમે પધારજો. આ એક પૂતળું ભરે લઈ લ્યો, પણ વહેલા પૂતળા ન લેતા. આ જોઈ લ્યો, આ ડમી છે, બરોબર. વહેલા ડમી ન લેતા, કેમ કે છે ને હજી ત્યાં સમજ્યા ને તમે. અશોકભાઈ અમારે બાકી બધું જ ગયું તેલ લેવા, પણ સુગંધ 1 નંબર આવે ખરેખર. સમજો સુગંધ તો તમને મેસેજ ન કરાવી ગયો, પણ ખરેખર સુગંધ બહુ મસ્ત આવે. કકળાટ બહુ વધારે થાય. તમને મારો અવાજ આવે કે નથી આવતો એ કોમેન્ટમાં કહો. મને તો ખબર નથી, કેમ કે આજુબાજુ બહુ વધારે કકળાટ થાય છે. માતાજી જુગી રાખે. શરમ થાય બોલો. એ ખાલી ઉપરનું પહેરાવી દો તોય હાલે. હેલો ભાઈ, હે ને અત્યારે આ એક બાઈકી હતું, એટલે એમાં એમ ટોલું પહેરાવી છે. અડધી કલાકથી ભાઈ જીરા કાકા મથે, પણ હજી કાંઈ હરકું રાગે થયું નથી. હે માતાજી ચૂકી રાખી. ભાઈ પાછળ તમે જોઈ રહ્યા છો એ આવકાર શૂટ એન્ડ શેરવાનીનો શોરૂમ છે. એમનું પણ એક્ઝિબિશનનો એક પાર્ટ મેં રાખેલો છે. તમે એડ્રેસ જોઈ, હનુમંત ગેટ, પૂતળા ચોક, રામજી મંદિરની એક્ઝેક્ટ બાજુમાં. તો ત્યાં તમે મુલાકાત કરી શકો છો. અને તમારા લગ્ન જો નજીક આવ્યા હોય, અથવા તમારા ભાઈબંધના લગ્ન પણ નજીક આવ્યા હોય, તો તમે અહીંયા મુલાકાત કરી શકો છો. અને એમની રીલ પણ આપણા ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થશે, તો તમે એમાં પણ આપણી ઇન્સ્ટાગ્રામથી પણ એમાં વિઝિટ કરી શકો છો. બરાબર છે. અને તમે જો ક્વોલિટી જોઈ શકો છો. 2 ડમી મૂક્યા છે, એક આ છે અને એક મારી પાછળ તમે જોઈ શકો છો, એક આ છે. બરાબર. એટલે તમારે જો કોઈ પણ તમારા કે તમારા મિત્રના લગ્ન નજીક આવી રહ્યા હોય ને, 25 વર્ષ જૂની શાખા છે, જેના પપ્પાએ અહીંથી શેરવાણી લીધી છે ને છોકરા પણ અહીંયા શેરવાણી લે છે. એટલે એમનું કેવું એવું છે કે 25 વર્ષથી શાખા ચલાવી રહ્યા છે. એટલે તમારે જો શેરવાણીનો કોઈ ઓર્ડર દેવો હોય તો તમે ઓર્ડર દઈ શકો છો. ફરતી એક સરનામું તમને દોરાવી દઉં. હનુમંત ગેટ, પૂતળા ચોક, રામજી મંદિરની બાજુમાં. એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે ન્યૂ આવકાર બોટાદ. બરોબર. એમાં તમને અપડેટથી એમનો કોન્ટેક્ટ નંબર પણ એમનો હોય છે, તો તમે કોન્ટેક્ટ નંબર પણ કરી શકો છો. મળશું તમને હવે આપણા નવા વ્લોગ સાથે. હાવડાના રામ રામ, જય શ્રી રામ.